ચેનલ ઓફ વડોદરા। સુરત જિલ્લાના કિમ 4 રસ્તા નજીક આવેલ યુનિયન બેંકમાં લૂંટારૂ ટોળકીએ ચોરી કરી હતી। આ ઘટનામાં સુરત પોલીસે લૂંટારૂ ટોળકીને આખરે ઝડપી પાડી હતી। ત્યારબાદ આરોપીઓને સાથે રાખીને પોલીસે ચોરીની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। સુરત જિલ્લાના કિમ 4 રસ્તા નજીક યુનિયન બેંક આવેલી છે। આ બેંકને લૂંટારૂ ટોળકીએ યુનિયન બેંકને નિશાન બનાવી લૂંટ કરવાના ઈરાદે ત્રાટકી હતી। ત્યારબાદ લૂંટ કરીને લૂંટારૂ ટોળકી ફરાર થઈ ગઈ હતી। આ લૂંટારૂ ટોળકીને સુરત પોલીસે ઝડપી પાડી હતી। 8 જેટલા આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીઓ અલગ અલગ રાજ્યના હોય તેઓને સુરત ખાતે લાવવામાં આવ્યા હતા। ત્યારે તમામ આરોપીઓની સાથે રાખીને બેંક ચોરીને અંજામ આપનાર આ બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। ઝડપાયેલ 8 આરોપીઓને પોલીસ જે જગ્યાએ ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો એ સ્થળ પર લાવીને તસ્કરો ક્યાંથી આવ્યા, ક્યાંથી ભાગ્યા, કઈ રીતે ચોરીની ઘટનાને અંજામ આપ્યો એ સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ત્યારબાદ ચોરીની ઘટનામાં કોની શું ભૂમિકા છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તમામ આરોપીઓને દિલ્હી, પંજાબ, બિહાર તથા વેસ્ટ બેંગાલમાંથી સુરત પોલીસે ઝડપી પાડ્યા છે। કોસંબા પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 2187/24 ના કામે યુનિયન બેંક ઓફ ઇન્ડિયામાંથી 16/17ની રાત્રે લોકર તોડીને ઘરેણાની અને રોકડ રૂપિયાની ચોરી થયેલ જે ગુનાના કામે 8 આરોપીને પકડવામાં આવેલ છે। તમામ આરોપીના 30 તારીખ સુધીના રિમાન્ડ મેળવવામાં આવે છે। એમાં આજે 6 આરોપીને સાથે રાખીને ગુનાની જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું નવા કાયદાના ઈ સેક્શન મુજબ કરવામાં આવેલ છે।